દાન ને પુણ્ય ને જાત્રાઓ ને આ બધી સેવાઓ ને લાગણી આ બધું શું કરવા એક મૃત્યુની બીક છે. બીજું આમાં કઈ છે જ બધું એની મેળે ગોઠવાઈ ગયું છે. તો એક તો આ દુનિયામાં મૃત્યુ ન હોય એને કોઈના બીક નથી. અને જે કાંઈ કરે છે મૃત્યુ નથી એમ માન્યા પછી કરે. ન કરવાના જે કરે ને ભગત બાપુ ની વાતમાં ચોખ્ખું છે. ભગત બાપુ કીધું મરવાનું બધા મનથી વિસરા પછી ઉર્વતી અહંકાર ભર્યા મારા ખોપ થી સીધી લે ન દેજા તો ઉરંક જનુ ના રુધિર પિતા જે શ્રીમંત ને કોઈનો સાથ નથી આવા રાવણ રાજના મેળવી છે મારો દીન દયાળુ નો વાસ. અધર્મ પંચે કોણ હાલે છે એના પગલા ક્યારે કે મૃત્યુ નથી હું નક્કી કરી દીધા પછી એને મૃત્યુ નથી આવું ભાન કે ભાત થાય એ અધર્મ ની શરૂઆત થાય. અભિમાન એને જ આવે અને અભિમાન છે એ બધા પતિ નો પિતા